વડોદરા સંસ્કારી નગરીની સાથે સાથે કલાનગરી તરીકે પણ ઓળખાય છે, ત્યારે કલાનગરીને હેરિટેજ અને ક્રિએટિવ નગરી તરીકે યુનેસ્કોમાં સ્થાન મળે તે માટે વડોદરા મહાનગરપાલિકા હેરિટેજ ટ્રસ્ટ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે આગામી 10 ઓગસ્ટના રોજ એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને બરોડા ટીમના અગ્રણી બાળકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે વડોદરાનો ઇતિહાસ 2000 વર્ષ કરતાં વધારે જૂનો છે। વડોદરા શહેરમાં અનેક ઐતિહાસિક ઇમારતો આવેલી છે અને વડોદરાની ઐતિહાસિક ધરોહર લખલૂટ છે। સંસ્કારી નગરીની સાથે સાથે વડોદરાને કલાનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે વડોદરાને યુનેસ્કોમાં ક્રિએટિવ નગરી તરીકેની ઓળખ મળે તે હેતુથી મહાનગરપાલિકા વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો તથા હેરિટેજ ટ્રસ્ટ દ્વારા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે ગુરુવારે સવારે સયાજીગંજ વિસ્તારની એક હોટલમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે આગામી 10 ઓગસ્ટના રોજ એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે। આ અંગેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત થાય તે માટે લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી ગુજરાત સરકારના દંડક શ્રી આદરણીય ભાલુભાઈ શુક્લાજી દ્વારા આ વિચારને મૂર્તિમંત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આગામી તારીખ 10 ઓગસ્ટ 2024ના રોજ આ અન્વયે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માત્ર રાજકીય નહીં પણ બિનરાજકીય હોય કે પછી વડોદરા શહેરના વિવિધ શ્રેષ્ઠીઓ હોય અને અલગ અલગ સંસ્થાઓમાં કામ કરતા પ્રબુદ્ધ નાગરિકો આ દરેકને વડોદરા શહેર પોતાના સુંદર શહેરને વધુ સુંદર બનાવવા, લિવેબલ બનાવવા, લવેબલ બનાવવાની દિશામાં કામ કરવા માટે સૌને એક સ્ટેજ મળે અને વડોદરા શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં દરજ્જો પ્રાપ્ત થાય એ માટે કામગીરી કરવાની દિશાના માટે કાર્યશાળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યશાળાના સંદર્ભમાં આજ રોજ સવારે એક બ્રેઇન સ્ટોર્મિંગ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ સાથે મળી અને આ દરેકે દરેક વિષયો જે વડોદરા શહેરના વિકાસલક્ષી કામો માટે છે બધા જ વિષયોની પોતપોતાના મંતવ્યો પણ રજૂ કર્યા અને વિચારો રજૂ કર્યા અને સૌ સાથે મળી અને વડોદરા શહેરના વિકાસની દિશામાં સારી પ્રગતિ કરી શકે તે માટે પ્રતિબદ્ધ છે અને તે સંદર્ભે આજરોજ આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। કાર્યશાળા ક્યાં યોજાશે? કાર્યશાળા આ જ સ્થાને એટલે કે સૂર્યા પેલેસમાં જ આયોજન કરવાનું રાખ્યું છે, જે સવારના 10 વાગ્યાથી શરૂ થશે અને સાંજના 6 વાગ્યા સુધી અલગ અલગ સેશન્સમાં દરેકે દરેક વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા પણ થશે અને સૌ કોઈ પોતાના એમાં મંતવ્યો પણ રજૂ કરી શકશે।